ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં। તો સરસ મજાનું આપણે ગુડ મોર્નિંગ થઈ ગયું। જો કે અટાણે વાગી ગયા છે 7, કેમ કે આજ વાતાવરણ મસ્ત છે, કેમ કે વરસાદની આગાહી છે એટલે આજ ટાઈટ ઓછી છે થોડીક। કેમ કે ટાઈટ ઓછી હોય એટલે આપણે થોડીક મજા આવે ભાઈ, કેમ કે હમણાં 2 થી તો બહુ ટાઈટ પડી। હવે આપણે માલ કાઢીને જવાનું છે દૂધ દેવા। તો માલ કાઢી લઈએ બહાર, કેમ કે અટાણે ઘરમાં છે એટલે આપણે મોડા કાઢીએ, કેમ કે હાઉસની બીક છે એટલે। તો હવે 7 વાગી જાય એટલે આપણે કાઢી લઈએ માલ બહાર ને જવાનું છે દૂધ દેવા। 7:45 વાગે એટલે આપણે દૂધ દેવા જવાનું હોય, કેમ કે 8 વાગે ડેરી ખુલે એટલે આપણે 7:45 થાય એટલે અહીંથી હાલતા થઈએ એટલે ના પૂગીએ ત્યાં આપણે ડેરી ખુલી જાય। પછી દૂધ દઈને પાછા આવીએ ઘેર આગળ। આપણે ભેહું બહાર કાઢી લીધી, જો કે આપણે કાઢી લીધી ભેહું બહાર। હવે જવાનું છે આપણે દૂધ દેવા, કે 7:45 થઈ જાય એટલે આપણે દૂધ દઈ આવીએ। પછી આપણું કિંજ્યું લઈને જવાનું છે આપણે ગામમાં। જો કે આવવામાં અડધી કલાક 1.5 કલાક જેવું તો થઈ જાય। આપણે દઈ આવીએ દૂધ। જો કે આપણે ગામમાં પીવું તો મારી ડેરી ખુલશે એટલે આપણે દઈ આવીએ। હવે પાછા આવી સીધું આપણે પાણી વાળવાનું છે, કેમ કે મકાના 3-4 હતા એ પાય ને સીધું આપણે બાજરામાં વાળવાનું છે એટલે આખો દી આપણે પાણી વાળવાનું છે। તો વહેલા આપણે જાય ને વહેલા આવીએ તો પાણી ચાલુ થાય, કેમ કે લાઈટ તો 7:30 વાગ્યાની આવી જાય। પણ આપણે થોડુંક અટાણે કામ હોય એટલે મોટર અટાણે ચાલુ ન કરાય, દૂધ દઈને પછી મોટર ચાલુ કરવાની છે। હવે આપણે આવ્યા ગામમાંથી ને હવે જાય મોટર ચાલુ કરવા, કેમ કે એટલે પહેલાં ભૂંગળું કાઢતા જઈએ, તો કે આપણે ભૂલી ગયા એટલે ભૂંગળું કાઢી નાખીએ। અહીંયા ભૂંગળું કાઢી નાખીએ એટલે સીધું મકામાં પાણી જાય। પહેલાં અહીંયા આપણે ભૂંગળું કાઢી નાખીએ, હવે જાય ચાલુ કરવા। અહીંથી આપણે થોડુંક આઘું થાય પણ આપણે ઓટો નથી નાખેલી, કેમ કે આપણે દૂધ દેવા જવાનું એટલે ઓટો નથી નાખતા। હવે ઓટો નાખી દેવું એટલે લાઈટ આવે તો ચાલુ થઈ જશે એની રીતે। સુરેશ દાદા અટાણે નીકળી ગયા, કેમ કે આજ થોડાક મોડા નીકળ્યા, કેમ કે વાદળાને લીધે આજ થોડાક મોડા છે સુરેશ દાદા। મસ્ત મજાનું વાતાવરણ છે। કરી દઈએ મોટર ચાલુ। જો કે 7 વાગે આવે લાઈટ, 3 વાગે જાય એટલે આપણે 3 વાગ્યા સુધી પાણી વાળવાનું છે। આપણે નાખી દઈએ ઓટોમાં, કેમ કે અહીં આવે ત્યાં ઉપડી જશે। હવે જઈએ ઘેર। હવે 3 વાગ્યા સુધી આપણે પાણી વાળવાનું છે। આપણે પાણી વાળતા જઈએ ને માલે હાસુતા જાય, કેમ કે માલે ઝેર નાખી દઈએ। જો કે આપણે ઝેર વાઢવાની છે, ઝેર વાઢી માલે નાખી દઈએ, કેમ કે ભાઈ 2 કામ કરતા જવું પડે, કેમ કે પાણી વળતું જાય માલે હસવાતા જાય, એટલે બધું કામ કરતા જાય તો આપણે સારું પડે એમ। ઓલું એક કામ આપણે ઘરે થાય ને તો આપણે ઝેર વાઢી નાખી દીધી। જો કે ખાવા માંડ્યું। હવે આપણે નાખવાનું છે 10 વાગે નિરણે, પછી પૂરું। પછી 2 વાગે નિરણે નાખવાની હોય આપણે। આપણે મકો પી ગયો, હવે કરી દીધું હવે બાજરામ ચાલુ। તો કે આપણે બાજરામ ચાલુ કરી દીધું। આપણે 3-4 છે પેલા એ પાઈને પછી બીજું ભૂંગળું બદલાવાનું છે। અહીંયા 3-4 છે, એક જવારનું છે, કેમ કે જવાર આપણે બાકી હતી પાવાની 1 ક્યારો, કેમ કે હવે આપણે આ વાવવું હતું ને જવાર આપણે આમાં, એટલે જો એ ચારો પાયો તો આ બધું પડલેમ હતું તો લોટાવેટર નહોતું હાલે એમ, એટલે આપણે આ 1 ચારો રહેવા દીધો હતો। હવે આપણે એને પાઈ દઈએ, જો કે એમાં જવાર વવાઈ ગઈ, પાણી પી ગયું। હવે આપણે કાંઈ ટ્રેક્ટર લાવવાનું નથી એટલે આપણે જવાર પાઈ દઈએ ને હવે આપણે કરી દીધું બાજરામ ચાલુ। પેલા જવારનો ચારો છે એ પી જાય એટલે આપણે ચડાવી દેવું સીધું બાજરામાં। પછી 3 વાગ્યા સુધી લાઈટ રહી, જ્યાં સુધી પી ત્યાં સુધી પાવું, બાકી કાલ પાવું જ હોય પાછું આપણે પણ 3-4 હતા એ પી ગયા ને આપણે અહીં ભૂંગળું બદલાવી નાખ્યું। તો કે અહીંથી આપણે બધો બાજરો પી જાય, તો કે અડધું પાણી આમી જઈ શકે। આથી પછી આપણે આ ઊભા છે અહીંથી અમે વાળી શકીશું, એટલે ખાલી આપણે એક નાકું જ બદલાવાનું હોય। તો આપણે હવે 12-12:30 થઈ જ જાય એટલે આપણે ખાઈ આવીએ, પાછા આવીએ પાણી વાળવા। ચારો તો લાંબી થઈ છે એટલે ભરા હે નહીં ઘડીકમાં, તો પહેલાં આપણે ખાઈ આવીએ। આજ આપણે ખાવામાં છે વેલેલું શાક ને વટાણા, તો કે આપણે ઘરના જ છે વેલોળ ને વટાણા ને આપણે સંભારો છે કાસો, ગાજર ને ટમેટા। હવે ખાઈ લઈએ આપણે, પછી જઈએ પાછા પાણી વાળવા। હવે આપણે ખાઈ લીધું ને હવે ચારો જોઈ આવીએ, કેમ કે કલાકે આપણે ચારો ભરાઈ જાય એટલે આપણે કલાક થઈ ગઈ છે। ચારો જોઈ આવીએ, જો કે ભરાઈ ગયો હોય તો વાળી લઈએ। હવે મળીએ નવા વિડીયોમાં। વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા। તો મળીએ આપણે।